જય હિન્દ મિત્રો, જય ભારત. જીપીએસસીના સંદર્ભે આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાની અંદર, તો હવે ડીપીએસપી આપણે જોયું લાસ્ટમાં, એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાદ આપણા અભ્યાસક્રમની અંદર જે મુદ્દો છે એની ઉપર આજે વાત કરવાની છે. મુદ્દો છે બહુ નાનકડો મુદ્દો, પણ પરીક્ષાની અંદર આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ હોવાથી એની પણ ચર્ચાઓ આપણે કરી લઈશું. તો એ છે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ. તો ભારતીય બંધારણના ભાગ 4 અર્થાત ભાગ 4 એની અંદર આપણને જોવા મળે મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ. આ ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે, મૂળભૂત ફરજો જે છે, એ ભારતીય સંવિધાનની અંદર, ભારતીય બંધારણની અંદર પહેલાથી દાખલ કરવામાં નહોતી આવેલી. મૂળભૂત ફરજોની આવશ્યકતા સરકારને ક્યારે જણાઈ? તો રાષ્ટ્રીય કટોકટીમાં ત્રીજી જે કટોકટી આપણે જેને કહીએ છીએ, કે જે 25મી જૂન 1975ના રોજ મધ્યરાત્રિએ જ્યારે દેશ ભર નિંદ્રામાં હતો, ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને ભલામણ કરી કે દેશની અંદર કટોકટી જે છે એ દાખલ કરી દેવામાં આવે, અને આંતરિક કારણોસર કટોકટી જે છે એની ઉદ્ઘોષણા 25મી જૂન 1975ની મધ્યરાત્રિએ કરી દેવામાં આવે. કેટલાક રાજકીય કારણો પણ હતા એની પાછળના, કે જે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. જયપ્રકાશ નારાયણની સમગ્ર દેશની અંદર ક્રાંતિ જે છે એ પણ એક બાજુ શરૂ થઈ ચૂકેલી હતી. સરકારનો વિરોધ કરતા કેટલાક વિરોધ પક્ષો અને અગ્રણી નેતાઓ જે છે એ પણ મેદાને ઉતરી ચૂકેલા હતા. તો આવા બધા ઘણા રાજકીય કારણો, કે જે રાજકીય કારણોએ અચાનક મધ્યરાત્રિએ દેશની અંદર રાષ્ટ્રીય કટોકટી જે છે એનું એલાન કર્યું. અને આપણે જાણીએ છીએ એ મુજબ નાગરિકોના મૂળભૂત અધિકારો જે છે એ છીનવી લેવામાં આવ્યા. વ્યક્તિઓના મૂળભૂત અધિકારો હતા એ પણ છીનવી લેવામાં આવ્યા. મોટાભાગના મૂળભૂત અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા. કારણ આપ્યા વગર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી અને સીધા એને કેદ કરી દેવામાં આવ્યા. ઘણા લોકો જે છે, લાખોની સંખ્યામાં મિત્રો કેદ કરવામાં આવી હતી. બીજી બાજુ અખબારી સ્વતંત્રતા જે છે એ પણ છીનવી લેવામાં આવી હતી, એમ કહી શકાય. તો અને વિશ્વના ઇતિહાસની અંદર, કટોકટીના ઇતિહાસની અંદર જોઈએ તો આપણી આ ભારતની કટોકટી, કે જે વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં દાખલ થઈ, તો એ ટીકાસ્પદ કટોકટી છે વિશ્વના કટોકટીની અંદર. અને શાહપંચની પણ નિમણૂક કરવામાં આવી હતી કટોકટીના કારણો જાણવા, કટોકટીના કારણો જે છે તો એની ઉપર ચર્ચા વિચારણા કરવા માટે. તો શાહપંચે પણ આ કટોકટી જે છે એના કારણોની ટીકા ટિપ્પણી કરતાં કહ્યું હતું કે માત્ર ને માત્ર આ રાજકીય સ્વાર્થ માટે જ કટોકટી જે છે એ ઉદ્ઘોષિત કરવામાં આવી હતી અથવા તો લાગુ કરવામાં આવી હતી. છેક 21 માર્ચ 1977 સુધી આ કટોકટી જે છે એ ચાલે છે, બરાબર. એટલે કે 25મી જૂન 1975ના રોજ દાખલ થયેલી આ કટોકટી એ 21મી માર્ચ 1977 સુધી આ કટોકટી જે છે એ ચાલે છે. હવે એ સમયગાળા દરમિયાનની જો વાત કરવામાં આવે તો તત્કાલીન સરકારને એવું લાગે છે કે ભાઈ, નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળ્યા છે, તો એ મૂળભૂત અધિકારોની સાથે સાથે એમના કેટલાક કર્તવ્યો પણ હોવા જોઈએ, એમની કેટલીક ફરજો પણ હોવી જોઈએ. અને એ બાબતને ધ્યાનમાં રાખીને જ કે ભાઈ આ જે ફરજો છે એ કેવી હોવી જોઈએ, કેવા પ્રકારની હોવી જોઈએ અને કઈ રીતની હોવી જોઈએ. તો એની ઉપર ચર્ચા વિચારણા કરી અને ફરજોનું પ્રારૂપ નક્કી કરવા માટે એમની જ કેબિનેટના એક મંત્રી, અને એમનું નામ સરદાર સવર્ણસિંહ. તો સરદાર સવર્ણસિંહની અધ્યક્ષતામાં કુલ 12 સભ્યોની સમિતિ જે છે એની રચના કરવામાં આવી. તો સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિ જે છે એણે પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો, જેમાં રિમાઇન્ડર તરીકે એણે ઉલ્લેખ કર્યો કે ભાઈ નાગરિકોનું રિમાઇન્ડર હોવું જોઈએ, નાગરિકોના રિમાઇન્ડર તરીકેની કેટલીક બાબતો હોવી જોઈએ. અને 8 બાબતો જે છે
એમણે વર્ણવી હતી કે ભાઈ મૂળભૂત ફરજો તરીકે આને શું કરવામાં આવે, ફરજો તરીકે આને દાખલ કરવામાં આવે. મૂળભૂત પછીથી શબ્દ આપણે લીધો છે, તેને દાખલ કરવામાં આવે ફરજો તરીકે. તો ભાગ 4 એટલે કે રાજ્યનું કર્તવ્ય આપણને જોવા મળે. ભાગ 3ની અંદર આપણા ફંડામેન્ટલ રાઇટ જોવા મળે આપણને. તો પછી ભાગ 4A ની અંદર આ મૂળભૂત ફરજો એટલે કે ફરજોનો સમાવેશ કરવા માટેની એમણે ભલામણ કરી અને સંવિધાન સંશોધન દાખલ કરવામાં આવે છે. અને એ હતું 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976, જે સમગ્ર દેશની અંદર 3 જાન્યુઆરી 1977થી અમલમાં આવ્યું હતું. એટલે કે 42મો બંધારણીય સુધારો 1976 જે થયો, તો 3 જાન્યુઆરી 1977થી એ એન્ફોર્સ થયો હતો, એ અમલમાં આવ્યો હતો. સંવિધાનની અંદર ઘણી જગ્યાએ સંશોધનો કરવામાં આવ્યા હતા. તો 42મા બંધારણીય સુધારાના માધ્યમથી ઘણા બધા સંશોધનો થયા હોવાથી આપણે કહી શકીએ કે એ જે છે એ એક મિની કોન્સ્ટિટ્યુશન તરીકે, બરાબર, નાના લઘુ બંધારણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ભારતીય સંવિધાનની અંદર ભાગ 4A દાખલ કરવામાં આવ્યો અને ભાગ 4A ની અંદર માત્ર એક જ આર્ટિકલ, બરાબર, કે ભાગ 4A ની અંદર માત્ર એક જ આર્ટિકલ નંબર 51A માં 42મા બંધારણીય સુધારાથી કુલ 10 ફરજો જે છે ને એને દાખલ કરવામાં આવી. 10 ફરજોને દાખલ કરવામાં આવી. સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે હતી એણે 8 ફરજોની ભલામણ કરી હતી. એમાંથી મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો, પણ કેટલીક ભલામણો, ફરજોની ભલામણો જેવી કે મૂળભૂત ફરજોનું અમલીકરણ ન થાય તો દંડ કરવાની, બરાબર, જોગવાઈ જે હતી, તો એને પણ દાખલ કરવામાં નથી આવી. બરાબર, કર ભરવાની ફરજનું નિર્ધારણ પણ કર્યું હતું આણે, તો એ પણ ફરજ દાખલ કરવામાં ન આવી. તો કેટલાક સુધારા વધારા સાથે આપણે વાત કરીએ તો ભલામણ કરવામાં આવી. કેટલાક સુધારા વધારા સાથે જો આપણે વાત કરીએ તો સરકાર જે છે એણે કુલ 10 ફરજો 42મા બંધારણીય સુધારા 1976ના માધ્યમથી દાખલ કરી. છેવટે 2002ના વર્ષની અંદર આપણે જાણીએ છીએ મુજબ 86મું સંવિધાન સંશોધન અધિનિયમ, તો 86મો બંધારણીય સુધારો 2002થી એક બીજી ફરજ એડ કરવામાં આવી +1, એટલે કુલ ફરજોની સંખ્યા જે આપણી થઈ એ થઈ 11. શરૂઆતમાં 51A આ મૂળ એક આર્ટિકલમાં એ થી લઈ અને જે સુધીની જોગવાઈઓ હતી, બરાબર, એ થી લઈ અને જે સુધી. પણ 11મી ફરજ એક દાખલ થતા હવે આ મૂળભૂત ફરજોનો ક્રમ જે થયો છે આર્ટિકલ 51A એ કે સુધી થયો છે, રાઈટ. તો 11 જે આપણી મૂળભૂત ફરજો છે એ 11 મૂળભૂત ફરજો કઈ છે તો એ આપણને મિત્રો ખ્યાલ હોવી જોઈએ. આપણું કર્તવ્ય છે ભારતના નાગરિક તરીકે. અને બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આ માત્ર ને માત્ર કોને લાગુ પડે છે. તો આ જે ફરજો છે એ લાગુ પડશે કોને? તો મૂળભૂત ફરજો માત્ર ને માત્ર લાગુ પડશે ભારતીય નાગરિકને, બરાબર, કે ફંડામેન્ટલ ડ્યુટીઝ એ કોને લાગુ પડે છે? તો સિટીઝન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય નાગરિક જે છે એને જ લાગુ પડશે. આર્ટિકલ 1 જ છે મિત્રો ભાગ 4A ની અંદર. ધ્યાનમાં રાખજો ખાસ, પરીક્ષાની અંદર ઘણી વખતે પીટીની અંદર પ્રિલિમિનરી એક્ઝામની અંદર ઘણી વખતે આ તમને જોવા મળશે અને એની અંદર પણ ખાસ ધ્યાનમાં રાખજો. જે રીતે મેં મૂળભૂત અધિકારોની અંદર ફંડામેન્ટલ રાઇટની અંદર તમને વાત કરી હતી કે આર્ટિકલ નંબર 19(1), બરાબર, તો 19(1) ની અંદર જે જોગવાઈઓ છે તો એ કઈ રીતે છે તો સ્મોલ લેટર્સની અંદર છે. અહીંયા આગળ મૂળ આર્ટિકલ જે છે મૂળભૂત ફરજોની જોગવાઈઓ તો 51A, પછી ત્યારબાદ જે ફરજો છે ને એ થી લઈ અને કે સુધી એ તમામ સ્મોલ લેટરની અંદર છે. એટલે ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે તમને પૂછવામાં આવે કે ભાઈ સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની
નાગરિકની ફરજ નિમ્નલિખિતમાંથી કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખિત છે? હવે અહીંયા આગળ તમને ભ્રમિત કરવા માટે ઓપ્શનની અંદર કે ભાઈ 51, બરાબર, 51 આપણને ખબર જ છે, તો 51 એના ટાઇટલમાં જ આ મૂળભૂત ફરજો છે, બરાબર. એટલે ભ્રમિત કરવા માટે 51 કરી અને તમને, બરાબર, ડી આ રીતે કેપિટલની અંદર તમને ડી આપી શકે, બરાબર, કેપિટલની અંદર તમને ઈ આપી શકે, બીજા પક્ષે સ્મોલ લેટરની અંદર તમને ડી આપી શકે અને સ્મોલ લેટરની અંદર તમને ઈ આપી શકે. તો ધ્યાનમાં રાખો કે અહીંયા આગળ પહેલાં જ તમારા કેપિટલ લેટર્સ જે છે એ શું થાય, નીકળી જાય, કારણ કે મૂળ એક જ છે. અહીંયા આગળ મૂળ એક જ છે. અહીંયા આગળ એક આર્ટિકલ 51A, એની અંદર 51 ક્લોઝ એ સબ ક્લોઝ સ્મોલ લેટર્સ A to K. એટલે ખાસ એ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર જ્યારે આપની સમક્ષ પીટીની અંદર આવે છે તમારી સમક્ષ પ્રશ્ન, તો એ પ્રશ્નની અંદર સ્મોલ લેટર જે હશે ને આલ્ફાબેટના, બરાબર, ABCDના, તો એના સ્મોલ લેટર્સ જે છે એની ઉપર જ ફોકસ તમારે કરવાનું છે, રાઈટ. તો એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવાનું. ઘણી વખતે પીટીની અંદર પ્રશ્ન તમને એ જોવા મળે કે આવા પ્રશ્નો, સીધા પ્રશ્નો એ જોવા મળશે, વત્તા પ્રશ્નો જે તમને જોવા મળશે એની વાત કરીએ આપણે, તો બીજા પ્રકારના પ્રશ્નો એ જોવા મળે કે નિમ્નલિખિતમાંથી મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ છે અથવા નથી, બરાબર, એમ કરીને તમને વિધાનો આપ્યા હોય અને ત્યારબાદ આઈડેન્ટિફાઈ કરવાનું હોય ફક્ત 1, ફક્ત 2, બરાબર, 1, 2, 3, બરાબર, માત્ર એકમાંથી એકય નહીં, બરાબર, એક પણ નહીં ઉપરોક્તમાંથી. તો આ બધી બાબતો જે છે એ ત્યાં આગળ તમને આપવામાં આવેલી હશે, એટલે એ પણ કન્સિડર કરજો કે મૂળભૂત ફરજની અંદર એથી લઈ અને કે સુધીના તમામ મૂળભૂત ફરજોની જોગવાઈઓના વાક્યો તમારા માટે મહત્વના છે. અને બીજું કે જ્યારે મુખ્ય પરીક્ષાની અંદર ઉત્તરલેખનની આપણે પ્રશ્નો પણ આજે હું તમને કહીશ કે ભાઈ મૂળભૂત ફરજોના સંદર્ભે કેવા પ્રકારના પ્રશ્નો અહીંયા આગળ પૂછાઈ શકે, તો એની અંદર કદાચ પ્રશ્ન તમને આવો પણ પૂછવામાં આવે. અને જે પ્રશ્ન મેં લીધો પણ છે કે ભારતીય સંવિધાનમાં ઉલ્લેખિત મૂળભૂત ફરજોનું ક્રમિક વર્ણન કરો અથવા તો ક્રમિક આલેખન કરો. તો ત્યાં આગળ તમને કીધું કે ક્રમિક આલેખન કરો, તો એ તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ એની અંદર શું છે, બીની અંદર શું છે, સીની અંદર, એમ કરીને કેની અંદર શું છે. હવે આપણને ખબર હોય મૂળભૂત ફરજની અંદર તો કઈ મૂળભૂત ફરજ ખબર હોય, તો યસ, તમે જે બોલ્યા એ જ કે છેલ્લી 11મી મૂળભૂત ફરજ જે છે એ ખબર હોય કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકને, પોતાના બાળકને, બરાબર, 6 થી 14 વર્ષના પોતાના બાળકને શિક્ષણ અપાવવું, એ પ્રાથમિક શિક્ષણ અપાવવું, બરાબર, એ માતા પિતા કે વાલીની મૂળભૂત ફરજ દાખલ કરવામાં આવી, તો આપણને એ મૂળભૂત ફરજ ખબર હોય છે કે ભાઈ એ 11મી મૂળભૂત ફરજ છે, રાઈટ. તો એ સિવાયની મૂળભૂત ફરજો કઈ, તો બહુ સરળ છે મિત્રો. એ મૂળભૂત ફરજોને 2 થી 3 વાર શાંતિથી તમે વાંચશો ને એટલે આપમેળે સમજાઈ જશે કે સૌથી પહેલી મૂળભૂત ફરજ કઈ આપણી. તો સૌથી પહેલી જે મૂળભૂત ફરજ છે, પ્રથમ મૂળભૂત ફરજ જે છે એ જ છે કે ભાઈ તમે જે વિષયને ભણી રહ્યા છો, તમે જે વિષયને ભણી રહ્યા છો અત્યારે, એ વિષય કયો છે, તો એ સંવિધાન છે. અને સંવિધાન જે છે એ શું છે આપણો, તો એ સંવિધાન જે છે એ મૂળભૂત કાયદો છે, બરાબર, એટલે કે ફંડામેન્ટલ લો. હવે આ ફંડામેન્ટલ લો જે છે એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. એટલે સૌથી પહેલી ફરજ એ જ આવશે કે ભાઈ સંવિધાનને વફાદાર રહેવાની સૌથી પહેલી આપણી ફરજ છે, બંધારણને વફાદાર રહેવાની ફરજ છે. પછી જે સંસ્થાઓ છે રાષ્ટ્રની, બરાબર, રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, બરાબર, તો આ બધાયનું જે છે એ રાષ્ટ્રગાન છે, બરાબર, તો આ બધાયનું જે છે એ આપણે શું કરવાનું છે, એનું ગૌરવ જાળવવાનું છે, બરાબર. તો પ્રથમ ફરજ જ આપણી એ છે, બરાબર. હવે એક બીજી બાબત તમને કહી દઉં કે આ ફરજોને ફંડામેન્ટલ ડ્યુટીઝ કેમ નામ આપવામાં આવ્યું. કદાચ ઘણી વખતે આવા પ્રશ્નો પણ મનની અંદર ઊભા થતા હોય છે. વાય ઇટ્સ નોટ ઓનલી ડ્યુટી બટ ઓલ્સો એ ફંડામેન્ટલ ડ્યુટી, બરાબર. માત્ર ડ્યુટીઝ ન કહેતા આને ફંડામેન્ટલ ડ્યુટીઝ કીધું છે, તો કેમ એવું, વાય? વિચારો થોડુંક આની ઉપર કે કેમ આને માત્ર ડ્યુટીઝ ન કહેતા ફંડામેન્ટલ ડ્યુટીઝ કીધું છે. તો ધ્યાનમાં રાખો કે બીજું કોઈ જ કારણ નથી. કારણ માત્ર એટલું છે, આને આપણે શું કહીએ છીએ, બંધારણ, બરાબર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ શું છે, લો છે,
પણ કેવો લો છે? ફંડામેન્ટલ લો. તો જે ડ્યુટીઝનો ઉલ્લેખ છે એ કયા લોમાં છે? ફંડામેન્ટલ લોમાં. માટે આ ડ્યુટીઝને શું કહેવામાં આવ્યું છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ. ઓનલી ફોર કોના માટે છે આ? ઓનલી સિટીઝન્સ, બરાબર, ઇન્ડિયન સિટીઝન. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આનો ખ્યાલ આપણને ક્યાંથી મળ્યો? ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે, તો આ ફંડામેન્ટલ ડ્યુટીઝનો ખ્યાલ આપણને ક્યાંથી મળ્યો? યુએસએસઆર, પૂર્વ રશિયા, બરાબર, ધ યુનાઇટેડ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, બરાબર, એટલે કે યુએસએસઆર, પૂર્વ સોવિયત સંઘ, બરાબર. તો આ પૂર્વ સોવિયત સંઘ જે છે એમાંથી આપણને મૂળભૂત ફરજોનો ખ્યાલ મળ્યો અને મૂળભૂત ફરજો પૂર્વ સોવિયત સંઘના બંધારણથી પ્રભાવિત થઈ અને આપણે ભારતીય બંધારણની અંદર દાખલ કરી. જોકે મૂળભૂત ફરજો એ લક્ષણ ગણી શકાય સમાજવાદી વિચારધારા, બરાબર, કે જે રાષ્ટ્રની અંદર સમાજવાદી વિચારધારા હોય તો એ રાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક આપણને મૂળભૂત ફરજો જે છે એ જોવા મળતી જ હોય છે. પણ ન તો આપણને અમેરિકાની અંદર જોવા મળે છે, ન તો આપણને બ્રિટનના બંધારણની અંદર જોવા મળે છે, ન તો કોઈ અન્ય ફ્રાન્સના બંધારણની વાત કરીએ આપણે તો એ કોઈ બંધારણની અંદર આપણને જોવા મળતી નથી. તો સમાજવાદી સિવાય અત્યારે જો આપણે વાત કરીએ તો કોમ્યુનિસ્ટ કન્ટ્રીઝ જે છે તો એની અંદર આનું મહત્વ વધુ હોય છે, બરાબર, કે ત્યાં આગળ જોવા મળે છે કે ભાઈ મૂળભૂત અધિકારોના ઉપયોગને સુનિશ્ચિત કરતા પહેલાં એમણે શું કરવું પડે? તો ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે ને એને પાળવી જોઈએ, એનું અનુસરણ કરવું જોઈએ, બરાબર. અને ફંડામેન્ટલ ડ્યુટીના સાપેક્ષે જ એમના મૂળભૂત અધિકારો જે છે એ ઉપલબ્ધ થતા જોવા મળે છે. તો એકમાત્ર ભારત સિવાય દેશની જો આપણે વાત કરીએ તો એ જાપાન. કે ભારત સિવાય એકમાત્ર દેશની આપણે જો વાત કરીએ તો એ છે જાપાન, કે જેના બંધારણની અંદર મૂળભૂત ફરજો જોવા મળે. બાકી બીજા કોઈ દેશના બંધારણની અંદર આપણને મૂળભૂત ફરજો જોવા મળશે નહીં. હવે મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારોને સિક્કાની બે બાજુ કહી શકાય. કે સપોઝ સિક્કાની બે બાજુ કઈ રીતે? દાખલા તરીકે કે આપણે એક સોસાયટીની અંદર રહીએ છીએ, એક સભ્ય સમાજની અંદર રહીએ છીએ, બરાબર. તો એ સભ્ય સમાજની અંદર આપણે ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ, ઘણી બધી અપેક્ષાઓ આપણે એક સભ્ય સમાજની પાસેથી રાખતા હોઈએ છીએ કે ભાઈ એક સભ્ય સમાજ કંઈક આવો હોવો જોઈએ, સભ્ય સમાજની અંદર આદર્શ કંઈક આવા હોવા જોઈએ, આદર્શ બાબતો કંઈક આવી હોવી જોઈએ, રાઈટ. કે ભાઈ દરેક વ્યક્તિ જે છે એ શાંતિથી એકબીજા સાથે પ્રેમભાવથી, મૈત્રીભાવથી, ભાતૃભાવથી, બંધુત્વ ભાવનાથી જોડાયેલા રહે, બરાબર. તો એવું આપણે એ સભ્ય સમાજ પાસે ઈચ્છતા હોઈએ છીએ. તો સામે પક્ષે સભ્ય સમાજ પણ એક તમે જે રીતે સમાજ પાસે ઈચ્છો છો એ જ રીતે સમાજ પણ તમારી પાસે ઈચ્છે છે. દાખલા તરીકે ભાઈ પાડોશની અંદર તમારા બાજુમાં કોઈ રહે છે તો તમે એવું ઈચ્છો છો કે ભાઈ પાડોશી જે છે એ શાંતિથી રહે, બરાબર, એ સરસ મજાની રીતે એનું જીવન વ્યાપન આપણા પાડોશમાં છે તો સરસ મજાની રીતે શાંતિથી, બરાબર, હળીમળીને રહે, કોઈ પણ પ્રકારનું એના તરફથી આપણને તકલીફ ન થવી જોઈએ. તો સામે પક્ષે એ પણ તમારી પાસે એ જ પ્રકારની અપેક્ષા રાખશે. તો બસ આ જ છે સિક્કાની બે બાજુ કે ભાઈ દેશ પાસે તમે મૂળભૂત અધિકારોની અપેક્ષા રાખો છો તો દેશ પણ તમારી પાસે કેટલીક અપેક્ષાઓ રાખે છે. જે શું છે, બરાબર, તો એક અલાર્મ છે આ, બરાબર. ફંડામેન્ટલ ડ્યુટીઝ એ શું છે? તો દેશ તરફથી તમારી પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ છે. તો આ જે અપેક્ષાઓ છે એ કઈ કઈ છે? તો સૌથી પહેલા કે ભાઈ આપણું જે સંવિધાન છે, બંધારણ છે, તો એને બંધારણને વફાદાર રહેવાની ફરજ છે, બરાબર. બંધારણને વફાદાર રહેવાની ફરજોની સાથે સાથે વાત કરી લીધી છે અહીંયા આગળ કે ભાઈ આપણા જે સંસ્થાઓ જે છે, બરાબર, ત્યારબાદ રાષ્ટ્રગાન છે, ત્યારબાદ રાષ્ટ્રધ્વજ છે, તો એનું સન્માન જે છે એ કરવાની આપણી ફરજ છે, રાઈટ. તો આ જે ફરજ છે એને આપણે આપણી નૈતિક ફરજ કહી શકીએ મિત્રો. કે ફરજો જે છે એને પાછા આપણે બે પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ, બરાબર. કે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે આ ડ્યુટીઝ, બરાબર, તો આ ફંડામેન્ટલ ડ્યુટીઝ ફરજો, તો એ ફરજોને પાછું આપણે પુનઃ એની પ્રકૃતિના આધારે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ. કે ભાઈ એકની અંદર મોરાલિટી આપણને જોવા મળે, નૈતિકતા જોવા મળે, નૈતિક ફરજો છે કેટલીક, અને કેટલીક જે છે એ નાગરિક ફરજો છે, બરાબર, વ્યક્તિ ફરજો છે, બરાબર. પણ આ ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ વ્યક્તિને લાગુ પડતી નથી. પણ અહીંયા આગળ જે વ્યક્તિ કહું છું એનો સંદર્ભ શું છે? તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ બીજી ફરજ કે ભાઈ આઝાદીની લડતને પ્રેરણા આપનારા, બરાબર, કે આઝાદી
ના સમય વખતે બરાબર, તો આઝાદી વખતે એની રાષ્ટ્રીય આંદોલનો, આઝાદીની લડતને પ્રેરણા આપનારા જે ઉમદા આદર્શો છે, તો એ ઉમદા આદર્શોને હૃદયની અંદર સંસ્થાપિત કરવાની, અને ન માત્ર સંસ્થાપિત કરવાની પણ તેનું અનુસરણ કરવાની, તેનું પાલન કરવાની આપણી ફરજ છે. તો એ ફરજ બરાબર એક વ્યક્તિ તરીકે એક વ્યક્તિએ શું કરવાની છે? અપનાવવાની છે, નાગરિકે અપનાવવાની છે. ત્યારે આ મોરાલિટી છે, નૈતિક ફરજ છે કે ભાઈ આપણે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, બરાબર, રાષ્ટ્રગાન છે, બંધારણ છે, તો આ બધાનું આપણે શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ, રાઈટ. તો પ્રથમ ફરજ. ત્યારબાદ બીજી ફરજ કે ભાઈ આઝાદીની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શો જે છે એને હૃદયની અંદર સંસ્થાપિત કરવાની અને તેનું પાલન કરવાની, તેનું અનુસરણ કરવાની આપણી બીજી ફરજ છે. ત્યારબાદ ત્રીજી ફરજની અંદર વાત કરીએ આપણે, તો ત્રીજી ફરજની અંદર કીધું છે, આમુખની અંદર જે શબ્દો છે એ જ છે કે ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને કાયમ બનાવી રાખવી, એટલે કે એને અક્ષુણ્ણ રાખવાની આપણી ફરજ છે, બરાબર. તો ત્રીજી ફરજની અંદર એ કીધું છે. ચોથી ફરજની અંદર આપણે વાત કરીએ કે ભાઈ દેશનું રક્ષણ કરવું, બરાબર, કે દેશનું રક્ષણ કરવું અને હાકલ પડે દેશ સેવાની અંદર જોડાવવું, એ આપણી ચોથી ફરજ છે. પાંચમી ફરજની અંદર વાત કરીએ આપણે કે અલગ અલગ પ્રકારના જે છે, બરાબર, ધર્મ છે, ભાષા છે, તો એના આધારે જે પણ કોઈ પણ પ્રકારના ભેદભાવો છે એ તમામ ભેદભાવોને દૂર કરી અને તમામ વ્યક્તિઓ વચ્ચે બંધુત્વની અને ભાઈચારાની ભાવના કેળવવાની ફરજ છે આપણી. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત, હમણાં થોડી વાર પહેલાં જ મેં લખ્યું હતું, એટલે આ પાંચમી ફરજ, બરાબર, કે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ફરજ જે છે એ આપવામાં આવેલી છે એની અંદર. ત્યારબાદ છઠ્ઠી ફરજની વાત કરીએ આપણે, તો સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું જતન કરવાની આપણી છઠ્ઠી ફરજ જે છે એ છે, બરાબર. ત્યારબાદ નદી છે, તળાવ છે, વન છે, પર્યાવરણ છે, વન્યજીવો છે, એનું રક્ષણ કરવાની આપણી ફરજ છે અને પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા અથવા તો દયા રાખવાની આપણી સાતમી ફરજ ત્યાં આગળ આપેલી છે. તો આ જ રીતે ક્રમિક જે 11 ફરજો જે છે એ 11 ફરજો આપણને જોવા મળશે, બરાબર, કે 11 ફરજો જે છે, હા, 7 થી આગળ કન્ટિન્યુ કરી જ લઈએ એટલે તમને સમજાઈ જાય કે ભાઈ 11 ફરજો કઈ છે. સ્લાઇડની અંદર તો આપણે લેવાના જ છીએ. તો 8મી ફરજની અંદર વાત કરીએ આપણે કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે છે, જિજ્ઞાસા વૃત્તિ છે, માનવતાવાદ જે છે, બરાબર, એવો અભિગમ જે છે એ અપનાવવાની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ 9મી ફરજની અંદર વાત કરીએ તો 9મી ફરજની અંદર કીધું છે કે ભાઈ રાષ્ટ્રીય જે સ્મારકો છે, બરાબર, તો આ રાષ્ટ્રીય સ્મારકો, મહત્વના સ્થળો જે છે, તો એનું જતન કરવાનું, એનું રક્ષણ કરવાની આપણી ફરજ છે અને હિંસાનો ત્યાગ કરવાની એ આપણી 9મી ફરજ છે. 10મી ફરજની અંદર કીધું છે કે ભાઈ વ્યક્તિગત ક્ષેત્ર હોય કે સામૂહિક ક્ષેત્ર હોય, તો વ્યક્તિએ હંમેશા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને રાષ્ટ્ર પુરુષાર્થ અને ઉન્નતિના વધુને વધુ શિખરોને શું કરી શકે? સર કરી શકે. અને 11મી ફરજ છેલ્લી કે જરૂર છે મારે બોલવાની? તો ના, દરેકને 11મી ફરજ ખબર હોય છે, આગળની 10 ફરજ કઈ છે એ કદાચ ખબર હોતું નથી. તો 11મી ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને, એટલે કે માતા પિતા અથવા તો વાલીએ 6 થી 14 વર્ષના બાળકોને, પોતાના બાળકોને અથવા તો પાલ્યને શિક્ષણ અપાવવું એમની નૈતિક, એમની ફરજ જે છે એ દર્શાવવામાં આવેલી છે, એટલે કે 11મી ફરજ. તો કુલ ટોટલ આપણી ફરજો જે છે મિત્રો એ 11 ફરજો આ રીતની છે. તમે પણ એને યાદ કરવાના પ્રયત્નો કરી લેજો. સૌથી પહેલા શું છે? તો સૌથી પહેલા પ્રથમ ફરજ જે છે આપણી એ બંધારણને વફાદાર રહેવાની, બરાબર, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન જે છે, બરાબર, તો એનું પાલન કરવાની, એનું અનુસરણ કરવાની, એનું જતન કરવાની, એનું રક્ષણ કરવાની, બરાબર. તો પ્રથમ ફરજ એ થઈ જાય આપણી. બીજી ફરજની અંદર જે રીતે આપણે કીધું કે ભાઈ આઝાદીની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શો છે, તો બીજી ફરજની અંદર એ છે. ત્રીજી ફરજની અંદર આમુખની અંદર જે શબ્દો છે એ સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા. ચોથી ફરજની અંદર, તો ચોથી ફરજની અંદર દેશનું રક્ષણ કરવું અને હાકલ પડે દેશ સેવાની અંદર જોડાવાની ફરજ છે. પાંચમી ફરજની અંદર તમામ ભેદભાવો દૂર કરી બંધુત્વની અને ભાઈચારાની ભાવના કેળવવાની વાત કરવામાં આવેલી છે. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તેજી દેવાની વાત કરવામાં આવેલી છે. છઠ્ઠી ફરજની અંદર સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું જતન કરવાની વાત કરવામાં આવેલી છે, રાઈટ. ત્યારબાદ સાતમી ફરજની અંદર વન છે, પર્યાવરણ છે, વન્યજીવ છે, બરાબર, એનું રક્ષણ કરવાની અને સાથે સાથે પ્રાણી માત્ર પ્રત્યે દયા, અનુકંપા રાખવાની સાતમી ફરજ છે. આઠમી ફરજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ, જિજ્ઞાસા વૃત્તિ, બરાબર, તો આ બધું કેળવવાની વાત આઠમી ફરજની અંદર કીધું છે. નવમી ફરજની અંદર આપણે કીધું કે ભાઈ સ્મારકો જે છે, રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક સ્થળો જે છે, તો એનું રક્ષણ કરવું, એનું જતન કરવું, બરાબર, અને સામે પક્ષે હિંસા જે છે એનો ત્યાગ કરવાની ફરજ છે આપણી નવમી. 10મી ફરજ તો રાષ્ટ્ર પુરુષાર્થ અને ઉન્નતિના શિખરો, વધુને વધુ ઉન્નતિના શિખરો સર કરી શકે તેના માટે વ્યક્તિગત કે સામૂહિક ક્ષેત્રની અંદર હંમેશા શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ, 10મી ફરજ. અને 11મી ફરજ બાળકોના શિક્ષણ અંગેની જોગવાઈ છે એ માતા પિતા અને વાલીની ફરજ બનાવવામાં આવેલી છે. તો આ આપણા ભારતીય બંધારણની અંદર ઉલ્લેખિત મૂળભૂત ફરજો છે. હવે
ફરજો જ્યારે દાખલ થઈ ત્યારથી લઈને આને પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એક કે ભાઈ મૂળભૂત ફરજો જે દાખલ તો કરવામાં આવી પણ શું એ જસ્ટિસિએબલ છે? તો ના, પ્રકૃતિની અંદર એ જસ્ટિસિએબલ નથી. મૂળભૂત ફરજોની પ્રકૃતિ બરાબર એ જસ્ટિસિએબલ નથી, ન્યાયોચિત નથી. એટલે કે કોઈ વ્યક્તિ જો મૂળભૂત ફરજોનું પાલન નથી કરતું બરાબર તો એને ન્યાયાલય, રાજ્ય એને ન્યાયાલયની અંદર પડકારીને ન્યાયાલયના માધ્યમથી એન્ફોર્સેબલ કરાવી શકે નહીં, એટલે કે ન્યાયાલયના માધ્યમથી લાગુ ન કરાવી શકે. અને બીજું કે મૂળભૂત ફરજોનું જો એને પાલન નથી કર્યું તો એને ન્યાયાલયની અંદર એની ઉપર સુનાવણી કરી, કેસ દાખલ કરી અને એને દંડિત ન કરાવી શકાય ન્યાયાલયના માધ્યમથી. પણ હા, એક બાબત ખાસ એ ધ્યાનમાં રાખવાની કે ભાઈ ભારતની અંદર ઘણા એવા કાયદા છે કે જે મૂળભૂત ફરજોને આપમેળે અમલમાં મૂકી દે છે, રાઈટ. દાખલા તરીકે મૂળભૂત ફરજની વાત કરીએ આપણે કે એ જે છે એ તો એની જોગવાઈ આપમેળે લાગુ થઈ જાય છે. જીની જોગવાઈ જે છે એ પણ આપમેળે લાગુ થઈ જાય બરાબર. આઈની જોગવાઈ જે છે એ પણ લાગુ થઈ જાય. કેની જોગવાઈ જે છે એ પણ આપમેળે જે છે એ લાગુ થતી આપણને જોવા મળે જ છે કે ભાઈ દેશની અંદર કાયદા છે જ પહેલાથી કે જે મૂળભૂત ફરજોને શું કરી દે છે? લાગુ કરી દે છે. અને વર્મા કમિટી જે છે, જસ્ટિસ વર્મા કમિટી જે રચવામાં આવી હતી, તો જસ્ટિસ વર્મા કમિટીના રિપોર્ટની અંદર પણ એણે કીધું હતું કે ભારતની અંદર બરાબર રાષ્ટ્રીય અપમાન નિવારણ બરાબર અધિનિયમ જે છે એ બરાબર, ત્યારબાદ વન્યજીવ અધિનિયમ જે છે, વન અધિનિયમ જે છે, આઈપીસી જે છે બરાબર, જનપ્રતિનિધિત્વ અધિનિયમ જે છે એ, તો આ બધા કાયદાઓ એવા છે દેશની અંદર. બીજું કે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમની વાત કરીએ તો આ બધા કાયદાઓ એવા છે કે જે કાયદાઓ મૂળભૂત ફરજોને શું કરે છે? અમલમાં મૂકી જ દે છે. માટે જસ્ટિસિએબલ બનાવવાની આને જરૂર નથી. એ આપમેળે જ શું થઈ જાય છે? અમલીકરણ એનું થઈ જાય છે બરાબર. અને એ ફરજોનું જો કોઈ વ્યક્તિ પાલન નથી કરતું તો પછી આ બધા કાયદાઓ જે છે જેના હમણાં મેં નામ લીધા તો એ બધા કાયદાઓ એને શું કરી દે છે? તો એ જોગવાઈઓ, કોકની કોક જોગવાઈઓ હેઠળ એને કોઈ પણ વ્યક્તિ એટલે કે નાગરિક જે છે ની સાથે સાથે કોઈ પણ વ્યક્તિને શું કરે છે? એ દંડિત પણ કરે છે, રાઈટ. તો મૂળભૂત ફરજો જે છે એનું મહત્વ પણ છે મિત્રો, કે મૂળભૂત ફરજો જે છે એનું મહત્વ એ છે કે ભાઈ મૂળભૂત અધિકારોની સાથે સાથે વ્યક્તિ જે છે એનું રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય શું છે એ સુનિશ્ચિત કરી આપે છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને અક્ષુણ બનાવી રાખવામાં એ મદદરૂપ થાય છે બરાબર. પછી મહત્વની અંદર વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રતીકો જે છે તો એનું સન્માન જાળવવાની અંદર પણ મૂળભૂત ફરજો જે છે એ મહત્વની ભૂમિકા બજાવે છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રની અંદર પણ મૂળભૂત ફરજો જે છે એ મહત્વની ભૂમિકાની અંદર છે. વનના સંરક્ષણની અંદર પણ મૂળભૂત ફરજો જે છે એ મહત્વના ભૂમિકાની અંદર છે કહી શકાય બરાબર. વન્યજીવોના સંરક્ષણની અંદર પણ મૂળભૂત ફરજો જે છે એ મહત્વનું યોગદાન આપે છે. તો ઘણી બધી બાબતો છે. બાળકોના સાક્ષરતાની વાત કરીએ તો બાળ સાક્ષરતા દરની અંદર જે વધારો જોવા મળે છે એમાં પણ મૂળભૂત ફરજ જે છે એ મહત્વની ભૂમિકામાં છે. તો ઘણી બધી બાબતો લઈ શકાય મિત્રો કે સિગ્નિફિકન્સ ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝ મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્ન આવે કે ભાઈ રાઇટ અ શોર્ટ નોટ ઓન સિગ્નિફિકન્સ ઓન ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ, કે ભાઈ મૂળભૂત ફરજોના ઉપર એક ટૂંક નોટ લખો બરાબર. તો મૂળભૂત ફરજો ઉપર જ્યારે એક ટૂંક નોટ તૈયાર કરવાની થાય તો કંઈક આવું આપણે લખાણ કરી શકીએ છીએ. બીજી બાબત એ કહું તમને કે મૂળભૂત ફરજોની ટીકા ટિપ્પણી પણ જોવા મળે છે કે આટલી બધી વિશાળ જોગવાઈ મૂળભૂત ફરજોની કરવામાં આવી પણ ન્યાયાલયના માધ્યમથી એને પ્રવર્તનીય બનાવવામાં આવેલી નથી, એટલે કે એન્ફોર્સેબલ નથી બરાબર. તો જો એન્ફોર્સેબલ નથી તો આટલી બધી મૂળભૂત ફરજો અહીંયા આગળ જે દાખલ કરવામાં આવી એ ટીકા ટિપ્પણી એ બેઝિસ ઉપર થાય છે કે ભાઈ ભલે આટલી બધી ફરજો દાખલ કરવામાં આવી પણ એ આપમેળે એનું અમલીકરણ થતું નથી. ભલે કાયદાકીય જોગવાઈઓ હોય પણ આપમેળે અમલીકરણ થતું નથી. બીજું, કાયદા એવા છે, કાયદાની અંદર લૂપહોલ્સ એવા છે કે જેથી કરીને વ્યક્તિને એનો ડર પણ લાગતો નથી, રાઈટ. અને દેશની અંદર બરાબર રાષ્ટ્રધ્વજ હોય તો એને અપમાનિત કરવાના બરાબર, રાષ્ટ્રગાન જે છે તો એના સંદર્ભે પણ આપણે જોઈએ કે બીજો ઇમાન્યુઅલ વર્સિસ સ્ટેટ ઓફ કેરાલાના કેસની અંદર પણ કંઈક એવું જ જોવા મળ્યું હતું, રાઈટ. તો આ બધી બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક એની ટીકા ટિપ્પણી સ્વરૂપે લઈ શકાય. મહત્વ પણ છે બીજી બાજુ, એક બાજુ ટીકા ટિપ્પણી પણ કરી શકાય છે બરાબર. જસ્ટિસ વર્મા કમિટીની રચના થઈ તો જસ્ટિસ વર્મા કમિટીએ શું કર્યું હતું? જસ્ટિસ વર્મા કમિટીએ એ જ કીધું હતું કે ભાઈ મૂળભૂત ફરજો જે છે એ આપમેળે અમલમાં આવી જ જાય છે, એના અમલીકરણ માટે અલગથી કોઈ સ્પેશિયલ જોગવાઈ કરવાની જરૂર નથી. તો મિત્રો, મૂળભૂત ફરજો જે છે એ પ્રિલિમિનરી એક્ઝામની અંદર ઘણા બધા ફેક્ટ્સ આપણને આપી જાય છે. જે મેં તમારી સાથે વાત કરી છે એ તમામ બાબતોને અહીંયા આગળ આપણે સ્લાઇડથી જોઈએ કે ભાઈ 1975ની અંદર 25મી જૂન 1975માં મધ્યરાત્રિએ ઇન્દિરા ગાંધી સરકારમાં ઇન્દિરા ગાંધી બરાબર પ્રાઇમ મિનિસ્ટર. ઘણા બધા રાજકીય કારણો હતા, પોલિટિકલ રીઝન્સ છે આની પાછળના, પણ ડાર્કેસ્ટ એરા ઓફ ઇન્ડિયન પોલિટી બરાબર
તો એ કહી શકાય તો ડાર્કેસ્ટ એરા ઓફ ઇન્ડિયન પોલિટી 25th June 1975 ટુ 21st March 1977, the entire period we can say the darkest period of or darkest time of Indian polity. બરાબર કે ભારતીય રાજકારણનો એક કાળો સમય જે છે એને ગણવામાં આવે છે આ સમયગાળાને, કે જેમાં કેટલાક રાજકીય હિતોના કારણે કટોકટી જે છે આંતરિક કારણોસર કટોકટીની ઉદ્ઘોષણા કરી અને ફખરુદ્દીન અલી અહેમદ જે છે એ તત્કાલીન રાષ્ટ્રપતિ હતા, તો ફખરુદ્દીન અલી અહેમદે જાહેરાત કરી. હવે એ જ સમયે ઇન્દિરા ગાંધી સરકારની અંદર એમને જરૂર જણાઈ કે ભાઈ મૂળભૂત ફરજો પણ હોવી જોઈએ, ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ હોવી જોઈએ. એટલે સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં 11+1 તો આ 12 સભ્યોની જે સમિતિ રચાઈ, તો એ 12 સભ્યોની સમિતિને કામ સોંપવામાં આવ્યું. કેબિનેટના મંત્રી જ હતા એમના, બરાબર, કેબિનેટના મંત્રી હતા, બરાબર, પાર્લામેન્ટની અંદર ચૂંટાઈને આવેલા હતા. તો એ સમયે અમને કામ સોંપવામાં આવ્યું કે આ સમિતિને કે ભાઈ એ મૂળભૂત ફરજો ઉપર ચિંતન કરે, મૂળભૂત ફરજોની આવશ્યકતા અંગે, બરાબર, સરકારને એની ઉપરનો રિપોર્ટ આપે એના સુસંગત કારણો સહિત. તો ફાઇનલી આને રિપોર્ટ આપ્યો અને રિપોર્ટની અંદર કુલ ટોટલ 8 ભલામણો જે છે એ કરવામાં આવી. સરકારે અંશતઃ એની ભલામણોનો સ્વીકાર કર્યો, બરાબર, 6 ભલામણો જે છે એનો સ્વીકાર કર્યો અને ભાગ 4A ની અંદર 42મો બંધારણીય સુધારો દાખલ કર્યો. 42મો બંધારણીય સુધારા કાયદો, હા, હવે સુધારા કાયદો વર્ષ 1976 1976નો 42મો બંધારણીય સુધારો કાયદો દાખલ કર્યો અને ભારતીય બંધારણની અંદર ભાગ 4A, બરાબર, ગુજરાતીમાં કહી શકો ક માં આર્ટિકલ 51A એટલે કે ક દાખલ કરવામાં આવ્યો અને એ સમયે કુલ 10 મૂળભૂત ફરજો જે છે એ દાખલ કરવામાં આવી. +1 એક એડ કરવામાં આવી 86માં બંધારણીય સુધારા વર્ષ 2002 થી અને આમ એક મૂળભૂત ફરજ દાખલ થતા કુલ મૂળભૂત ફરજોની સંખ્યા હવે કેટલી થઈ ગઈ તો 10 + 1 = 11, 11. તો 11 મૂળભૂત ફરજો અત્યારે ભારતીય બંધારણની અંદર આપણને જોવા મળે. અને કેમ મૂળભૂત ફરજ કહેવામાં આવે છે એવો પ્રશ્ન કદાચ તમને ઇન્ટરવ્યુની અંદર, રૂબરૂ મુલાકાતમાં, સાક્ષાત્કારની અંદર જો કરવામાં આવે કે ભાઈ ડ્યુટીઝ જે છે, બરાબર, તો એ ડ્યુટીઝને ફંડામેન્ટલ ડ્યુટીઝ કેમ કહેવામાં આવે છે, તો ઓનલી શોર્ટ એન્ડ સિમ્પલ એન્ડ ફેક્ટ જે આન્સર છે એ આ જ છે કે આ જે છે એ દેશના ફંડામેન્ટલ લોની અંદર ઉલ્લેખિત છે, માટે આને શું કહેવામાં આવે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો પછી પ્રશ્ન એવો આવી શકે તમારી ઉપર કે ભાઈ ઘણી બધી બાબતો આ ફંડામેન્ટલ લોની અંદર છે, તો પછી એને ફંડામેન્ટલ કેમ ન કીધું? તો ધ્યાનમાં રાખજો કે ભાઈ ફંડામેન્ટલ રાઇટની સિક્કાની બીજી બાજુ ગણી શકાય એવું કોઈ હોય તો એ હતું ડ્યુટીઝ, બરાબર. હવે ડ્યુટીઝ ન માત્ર નામ રાખતા પછી આને ફંડામેન્ટલ રાઇટના સાપેક્ષે શું નામ આપવામાં આવ્યું? ફંડામેન્ટલ ડ્યુટીઝ નામ આપવામાં આવ્યું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. આ ચોક્કસ વૈચારિક તર્ક આધારિત જવાબો છે, રાઈટ. આ કોઈ પુસ્તકની અંદર આપણને જોવા મળે નહીં. હવે સૌથી પહેલી ફરજ કઈ મિત્રો આપણી? તો સૌથી પહેલી ફરજ જે છે એ આપ જોઈ શકો છો એ મુજબ, અને મેં અગાઉ આપને કહી દીધું છે એ મુજબ કે 51A મૂળ ટાઇટલ આપણું કયું છે? તો મૂળ ટાઇટલ આપણું આર્ટિકલ નંબર 51A ના મૂળ ટાઇટલ હેઠળ પહેલી ફરજ સ્મોલ a અથવા તો ગુજરાતીની અંદર તમને આવે તો ગુજરાતીમાં પણ આપણે લખી દીધું છે કે ક, બરાબર. તો પ્રથમ ફરજ આપણી કઈ? સંવિધાનને વફાદાર રહેવાની, એટલે કે જેનો તમે અભ્યાસ કરો છો આપણું ભારતીય બંધારણ, બરાબર, આપણું ભારતીય બંધારણ, તો આ ભારતીય બંધારણને વફાદાર રહેવાની અને તેના જે આદર્શો જે છે એ સંસ્થાઓ તથા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન જે છે, બરાબર, તો એનો આદર કરવાની આપણી મૂળભૂત ફરજ છે, બરાબર. તો એનો આદર કરવાની આપણી શું છે? મૂળભૂત ફરજ છે, રાઈટ. ત્યારબાદ બીજી ફરજને આપણે લઈએ. પહેલી ફરજ બિલકુલ યાદ રહી જશે મિત્રો, જે બંધારણને તમે ભણો છો તો એ બંધારણનું વફાદાર રહેવાની ફરજ છે આપણી, બરાબર. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન જે છે એનો આદર કરવાની ફરજ છે આપણી, બરાબર. એ પ્રથમ ફરજ. બીજી ફરજ લઈએ, બી ઓર ખ ગુજરાતીની અંદર. બીજી ફરજની અંદર છે કે ભાઈ સ્વતંત્રતા દરમિયાન આઝાદીની લડતને પ્રેરણા આપનારા, બરાબર, રાષ્ટ્રીય આંદોલનોને પ્રેરણા આપનારા ઉચ્ચ આદર્શોને હૃદયની અંદર સંસ્થાપિત કરવાની, ન માત્ર સંસ્થાપિત કરવાની પણ તેનું અનુસરણ કરવાની, એટલે કે પાલન કરવાની આપણી બીજી દ્વિતીય મૂળભૂત ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ. ત્યારબાદ ત્રીજી ફરજની અંદર આપણે કીધું કે આમુખના શબ્દો છે, તો સી ઓર ગ, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની, કે ભાઈ દેશનું સાર્વભૌમત્વ જળવાઈ રહે,
રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જળવાઈ રહે તો એનું સમર્થન હર હંમેશા કરવું જોઈએ મિત્રો આપણે. અને સાથે સાથે વાત કરી છે કે એનું રક્ષણ પણ કરવાનું છે, બરાબર, કે એકતા અને અખંડિતતા જળવાઈ રહે એનું સમર્થન કરવાનું અને એની રક્ષણ પણ કોને કરવાનું છે? આપણે જ કરવાનું છે, રાઈટ. તો સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા ત્રીજા નંબરે સી, બરાબર. ત્યારબાદ ગ ની અંદર જોઈએ ડી, બરાબર. તો ચોથી ફરજ આપણી કે ભાઈ સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા બાદ દેશનું રક્ષણ કરવાની ફરજ પણ કોની છે? આપણી જ છે કે ભાઈ દેશનું રક્ષણ કરવાની. અને હાકલ પડે, જરૂર જણાય, દેશ સેવાની અંદર જોડાવાની ફરજ પણ કોની છે મિત્રો? ભારતીય નાગરિક તરીકે આપણી છે. ફરી એકવાર કહું, મૂળભૂત ફરજો માત્ર ને માત્ર નાગરિક માટે જ છે. મૂળભૂત અધિકારો નાગરિક વત્તા વ્યક્તિઓ માટે છે. કયા કયા મૂળભૂત અધિકારો નાગરિકો માટે છે? રિકોલ કરી લો એકવાર ફટાફટ. યસ, ગુડ. 15, 16, 19, 29 અને 30. ઓકે, ડી બાદ ઈની વાત કરીએ. ચ, તો ભેદભાવો દૂર કરી અને બંધુત્વ અને ભાઈચારાની ભાવના. અને ત્યારબાદ વાત કરી હતી કે ભાઈ સ્ત્રીના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. તો અહીંયા આગળ ધાર્મિક, ભાષાકીય, પ્રાંતીય એટલે કે પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવના કેળવવાની તથા તેની વૃદ્ધિ કરવાની. કે ભાઈ બંધુત્વની ભાવના તો કેળવવાની છે, પણ બંધુત્વની ભાવનાની અંદર શું થવું જોઈએ? વૃદ્ધિ થવી જોઈએ. તો એ આપણી મૂળભૂત ફરજ છે. સાથે સાથે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો જે છે એ ત્યજી દેવાની મૂળભૂત ફરજ છે. એટલે કે હમણાં કીધું ને કે ભાઈ સિગ્નિફિકન્સ ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝની અંદર કે ભાઈ મહિલા સશક્તિકરણની દિશામાં, બરાબર, પણ આ મૂળભૂત ફરજો મહત્વનું યોગદાન આપે છે. તો સ્વાભાવિક છે અહીંયા આગળ દેખાય ઘણી બધી બાબતો. ત્યારબાદ સમન્વિત સંસ્કૃતિના F6, બરાબર. તો ચ બાદ 6, તો આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેનું શું કરવાની? જતન કરવાની. કે ભાઈ આપણને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે, સમૃદ્ધ વારસો મળ્યો છે, રાઈટ. તો આ સમૃદ્ધ વારસાનું શું કરવાનું છે મિત્રો? તો એનું મૂલ્ય સમજવાનું છે. અને એનું મૂલ્ય સમજી અને આપણે એ વારસાનું શું કરવાનું છે? જતન કરવાનું છે, રાઈટ. તો સમન્વિત સંસ્કૃતિનો આપણો જે સમૃદ્ધ વારસો છે તો એનો યોગ્ય તકેદારીપૂર્વકનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એના પ્રત્યેની આપણી જવાબદેહિતા દર્શાવવી જોઈએ, જેથી કરીને આપણે તો એને જોયું છે પણ એ વારસો આપણને, વારસો શું છે? તો આપણને કાળક્રમ મુજબ આપણને મળેલી જે, બરાબર, સંપદા જે છે એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. તો ભાઈ આપણને જે વારસો મળ્યો તો પ્રશ્ન કરજો કે શું એ વારસો આપણે આપણા આવનારી પેઢી જે છે એને શું આપી શકીશું? તો એનો તકેદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મિત્રો. જે પણ સંસાધનો આપણને વારસાની અંદર મળે છે, બરાબર, તો એ સમન્વિત સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજવાનું છે અને એનું રક્ષણ પણ શું કરવાનું છે? આપણે જ કરવાનું, જતન કરવાનું છે, રાઈટ. જી, જ, બરાબર. તો એની અંદર જ ઉપરથી જ અહીંયા આગળ ધ્યાનમાં રાખીને જની જર્સી શરૂઆત છે. જંગલો છે, તળાવો છે, નદીઓ છે, બરાબર, અને વન્ય પશુઓ સહિત કુદરતી પર્યાવરણનું, બરાબર, એન્વાયરમેન્ટ. તો અત્યારે ચર્ચાની અંદર જ, કરંટની અંદર ચર્ચામાં રહેલો પ્રશ્ન છે એટલે આવી ફરજો જે છે એ પૂછાય મિત્રો. એ પણ ધ્યાનમાં રાખવાનું કે કરંટ સાથે થોડું એક તાલમેલ સાધીને ચાલવાનું, બરાબર. કે ઘણી વખતે આપણે ક્યાંક ને ક્યાંક કરંટને લાંબા સમયથી કદાચ તમે વાંચવાનું છોડી દીધું હોય તો પુનઃ એકવાર ફરીવાર વાંચવાની આદત કેળવવી જોઈએ, બરાબર. અને દિવસમાં હું માનું છું ત્યાં સુધી 2 કલાક તમે કરંટને આપો, 1.5-2 કલાકનો સમય, બરાબર. હવે 1.5-2 કલાક એવું લાગે કે ભાઈ આટલો બધો સમય કરંટને આપવાનો, તો જુઓ તમારા પોલિટીની અંદર ક્વેશ્ચન જે કરંટ બેઝિસ આવવાના છે પીટીની અંદર એ નક્કી જ છે, બરાબર. સાયન્સ ટેકની અંદર તમારા જે ક્વેશ્ચન છે એ કરંટ બેઝિસ ઉપર આવવાના છે, એ પણ નક્કી છે, બરાબર. એટલે કે અત્યાર સુધીનો આપણે ટ્રેન્ડ જોઈએ છે એ મુજબ આપણે કહી શકીએ છીએ કે ભાઈ આવા પ્રશ્નો કરંટ મુજબ જ આવે છે, બરાબર, કરંટ આધારિત જ આવે છે. બીજી બાજુ એન્વાયરમેન્ટના જે પ્રશ્નો છે તો એ કરંટ બેઝિસ ઉપર જ આપણને જોવા મળે, બરાબર. ઇકોનોમીની અંદર વાત કરીએ, ઇકોનોમી, બરાબર, એન્ડ પ્લાનિંગની વાત કરીએ આપણે, અર્થતંત્ર અને આયોજન, તો ઓલવેઝ એની ઉપર રિસેન્ટ કરંટના જ પ્રશ્નો આપણને જોવા મળે છે. તો કરંટને પ્રાધાન્ય આપજો મિત્રો. અને પીટીની અંદર જો કરંટ કરો છો તો પીટીમાં કરંટના માધ્યમથી હું કહી શકું તમને કે કરંટ એક અલાયદો ટોપિક પણ છે તમારા પેપરની અંદર, પેપર નંબર 2, બરાબર. પ્રિલિમની અંદર જે એલિમિનેશન ટેસ્ટ છે એમાં પેપર નંબર 2માં કરંટ એક અલાયદા ટોપિકમાં છે. એટલે કે ત્યાં આગળ અપેક્ષિત કરી શકાય 50 પ્રશ્નો, બરાબર. 4 ટોપિક છે તમારા, ભૂગોળ છે, સાયન્સ ટેક છે, બરાબર, અને સાથે સાથે કરંટ જે છે એ પણ તમને ત્યાં આગળ જોવા મળે. તો એને નજરઅંદાજ ન કરાય. એક પાર્ટની અંદર છે, એક પેપરની અંદર, એટલે 50 પ્રશ્નો તો કરંટના આસ્પેક્ટથી ત્યાં આગળ આપણને જોવા મળે. અને બીજી બાજુ કે એ જ પેપરની અંદર તમે જુઓ કે સાયન્સ ટેક હોય, બરાબર, ઇકોનોમી હોય,
તો સાયન્સ ટેક ઇકોનોમીની અંદર પણ તમને કરંટ બેસિસ પ્રશ્નો બરાબર જોવા મળે, 15 પ્રશ્નો પકડીને ચાલો તો 30 પ્રશ્નો એ થયા. પોલિટીની અંદરથી તમને જોવા મળે 10-15 પ્રશ્નો, બરાબર 45 પ્રશ્નો જેવા થયા. એન્વાયરમેન્ટ ઉપર 5 પ્રશ્નો તમને જોવા મળે, બરાબર ઇન્ટરનેશનલ રિલેશન ઉપરના 5 પ્રશ્નો તમને જોવા મળે, ગવર્મેન્ટ પોલિસી ઉપર 5 પ્રશ્નો તમને જોવા મળે, ગવર્નન્સ ઉપર 5 પ્રશ્નો તમને જોવા મળે. તો આમ કુલ કરંટને પકડીને ચાલો ને તો પણ 100+ દરેક વિષયને જો આવરી લેવામાં આવે તો 100+ ક્વેશ્ચન જે છે એ તમને ત્યાં આગળ જોવા મળે. અને જો એટલું કરંટ સારું એવું પાકું કર્યું હોય ને મિત્રો, મજબૂત કર્યું હોય, તો પીટી ક્લિયર કરવામાં ખરેખર આ વિષય એક મહત્વની ભૂમિકામાં છે. એટલે નજરઅંદાજ ક્યારેય ન કરાય. અને પીટીની સાથે સાથે મેન્સની અંદર જશો એટલે ખૂબ જ મહત્વની ભૂમિકામાં હશે. અને ઇન્ટરવ્યૂની અંદર તો સૌથી મહત્વની ભૂમિકામાં આ વિષય તમારી સાથે ચાલવાનું છે, રાઈટ. તો જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુઓ, પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણ બરાબર નું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની આપણી ફરજ છે, રાઈટ. ત્યારબાદ એચ ઓર જ, તો એની અંદર આપણે જોઈએ વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસાવૃત્તિ તથા સુધારણાની ભાવના કેળવવાની આપણી 8મી મૂળભૂત ફરજ છે. 9મી મૂળભૂત ફરજની વાત કરીએ બરાબર તો એની અંદર જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. 10મી કે જે 2002 સુધી 10મી મૂળભૂત ફરજ તરીકે જ હતી, અંતિમ મૂળભૂત ફરજ તરીકે એ હતી રાષ્ટ્ર પુરુષાર્થ અને ઉન્નતિના એટલે કે સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત એટલે કે વૈયક્તિક અથવા તો સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાના શું કરવા જોઈએ? પ્રયત્નો કરવા જોઈએ. ઇન શોર્ટ અને આ રીતે યાદ રાખો કે ભાઈ વ્યક્તિગત કે સામૂહિક ક્ષેત્રની અંદર શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને રાષ્ટ્ર પુરુષાર્થ અને ઉન્નતિના વધુને વધુ ઉન્નત શિખરો જે છે એને સર કરી શકે. એ આપણી 10મી ફરજ. 11મી ફરજની વાત કરીએ તો 11મી ફરજ માતા પિતા તથા વાલીએ 6 થી 14 વર્ષના પોતાના બાળક કે પાલ્યને શિક્ષણ અપાવવું એ એની મૂળભૂત ફરજ છે. આમ કુલ મૂળભૂત ફરજોની સંખ્યાની વાત કરીએ તો એ થાય છે આપણી 11, રાઈટ. તો આને વારે ઘડીએ રિકોલ કરજો મિત્રો, પ્રશ્ન પણ આવી શકે આની ઉપર. હવે હું તમારી સમક્ષ વર્મા કમિટીની જે બાબતો છે એને પણ લઈ લઈશ કે ભાઈ વર્મા સમિતિની રચના કરવામાં આવી છે એના માટે તો ફંડામેન્ટલ ડ્યુટીઝના ઇમ્પ્લિમેન્ટેશન માટે કે એના અમલીકરણ માટે આ વર્મા સમિતિ, જસ્ટિસ વર્મા સમિતિની જે છે એ રચના કરવામાં આવી. વર્મા સમિતિએ શું કીધું? તો વર્મા સમિતિએ કીધું કે ભાઈ ભારતની અંદર ઘણા એવા કાયદાઓ છે કે જે મૂળભૂત ફરજોને આપમેળે શું કરાવે છે? અમલમાં મૂકી જ દે છે. ઉદાહરણ તરીકે નંબર 1 રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971, બરાબર. તો રાષ્ટ્ર ગૌરવ અપમાન 1951 છે મિત્રો, ધ્યાનમાં રાખજો. તો એની અંદર જોઈએ આપણે કે રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ કે જે એમેન્ડમેન્ટ થયા છે એની અંદર જે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને બંધારણના અનાદરને શું કરે છે? રોકે છે, રાઈટ. એ જ રીતે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955, બરાબર, જે 1977 સુધી બરાબર કહી શકાય કે અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ તરીકે ઓળખાતો હતો. 1977ની અંદર એની અંદર સુધારા થયા અને એ પછી નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ તરીકે ઓળખાવા લાગ્યો, જે જાતિ અને ધર્મ સંબંધિત અપરાધોમાં શિક્ષાની શું કરે છે? જોગવાઈ કરે છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વાત કરીએ 1972, જે પ્રાણીઓ તથા દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણની વાત કરે છે, જે મૂળભૂત ફરજોની અંદર ઉલ્લેખિત છે કે ભાઈ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ, એટલે કે પ્રાણીઓનો જે વેપાર છે તો એની ઉપર પ્રતિબંધ મૂકે છે. વન સંરક્ષણ અધિનિયમ 1980, જે વન સંરક્ષણને સુનિશ્ચિત કરે છે. આઈપીસીમાં ઉલ્લેખિત જોગવાઈઓ બરાબર રાજદ્રોહની જોગવાઈઓ હોય, એના સિવાય ઘણી બધી જોગવાઈઓ છે તો એ શું કરે છે? તો ઘણી બધી મૂળભૂત ફરજોને સુરક્ષિત કરે છે. સાથે સાથે જનપ્રતિનિધિત્વ અધિનિયમની વાત કરીએ આપણે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951, બરાબર. તો એ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક મૂળભૂત ફરજો જે છે એને સુનિશ્ચિત કરે છે. કઈ રીતે? તો ભાઈ કે ભાઈ ધર્મ છે, જાતિ છે, એના આધારે બરાબર વોટ કોઈ માગી શકે નહીં, બરાબર. તો એ બધી બાબતો જે છે એ રાષ્ટ્રીય એકતાને સુનિશ્ચિત કરે છે, રાષ્ટ્રની અખંડિતતાને શું કરે છે? સુનિશ્ચિત કરે છે, રાઈટ. તો વર્મા કમિટીના સંદર્ભે આ વિધાનો પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે કયા કાયદાના સંદર્ભે એણે શું કીધું છે. મેં મુખ્ય પરીક્ષાના સંદર્ભે જે પ્રશ્નો લીધા છે એની ઉપર વાત કરું તો સૌથી પહેલો પ્રશ્ન મુખ્ય પરીક્ષાની અંદર મૂળભૂત ફરજોમાંથી જો બનાવવું હોય તો બની શકે. કેવો પ્રશ્ન? કે મૂળભૂત ફરજોની વિશેષતાઓને વર્ણિત કરવું, કે ભાઈ મૂળભૂત ફરજો જે છે એની વિશેષતાઓ શું છે, રાઈટ. કઈ કઈ વિશેષતાઓ છે? તો અહીંયા આગળ આપણે અભ્યાસ કર્યો તો હવે લખી શકીએ આપણે. તો વિશેષતાઓ 100% લખી શકાય મિત્રો, બરાબર. કઈ છે? તો મૂળભૂત ફરજોની વિશેષતાઓનું વર્ણન કરો, એવો પ્રશ્ન એક બની શકે.
બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન એવો બની શકે કે ભાઈ મૂળભૂત ફરજોની આલોચના જે આધારો પર કરવામાં આવે છે તેનું વર્ણન કરો. બરાબર, કે એની આલોચના જે છે બરાબર એ કયા આધારો ઉપર કરવામાં આવે છે. થોડી વાર પહેલા જ મેં ચર્ચાની અંદર એ પણ કર્યું હતું કે ભાઈ આવું છે, આ રીતનું છે, જસ્ટિસિએબલ નથી. બરાબર, એને કોઈ પણ કાયદાથી બરાબર લાગુ કરવાની જોગવાઈઓ તો ભલે હોય પણ કાયદાની અંદર પણ લૂપહોલ્સ જોવા મળે છે. તો આલોચના ઘણી બધી બાબતો ઉપર થાય છે મૂળભૂત ફરજોની. તો મૂળભૂત ફરજોની આલોચના જે આધારો પર કરવામાં આવે છે તેનું વર્ણન કરો. ત્યારબાદ નંબર 3 સિગ્નિફિકેન્સ. હા, બસ એ જ છે. ભારતીય લોકતંત્રમાં મૂળભૂત ફરજોનું મહત્વ સ્પષ્ટ કરો. આવો પ્રશ્ન પણ આપણે બનાવી શકીએ. અને મિત્રો, કદાચ તમારી અપેક્ષાઓ હશે કે ભાઈ આની ઉપર હું ચર્ચા કરું તો આવનારા સમયમાં ચોક્કસથી બરાબર આની ઉપર પણ હું ચર્ચાઓ કરીશ કે આવા પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખવા. હાલ પૂરતું હું અહીંયા આગળ તમને એ જ બતાવું છું કે આની અંદરથી કેવા પ્રશ્નો બની શકે છે. તો ભારતીય લોકતંત્રમાં મૂળભૂત ફરજોનું મહત્વ સ્પષ્ટ કરો. તો આ મેં ચર્ચામાં આવરી પણ લીધું છે મિત્રો, ધ્યાનમાં રાખજો પાછું. બરાબર, બિલકુલ એવું નથી કે ફેક્ચ્યુઅલ ડેટા ઉપર જ આપણે વાત કરી હોય. ચર્ચાની અંદર ધામધૂમથી આપણે આવરી પણ લીધું છે કે ભાઈ મહત્વ શું છે, ટીકા ટિપ્પણી કઈ રીતે થાય છે. વર્મા કમિટીનો કદાચ હું પ્રશ્ન લઉં આના પછી. બરાબર, તો મૂળભૂત ફરજોના અમલીકરણના સંદર્ભે ચોથો પ્રશ્ન જ લીધો છે આપણે કે ભાઈ મૂળભૂત ફરજોના અમલીકરણના સંદર્ભે વર્મા સમિતિની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી તેને ક્રિયાન્વયનના સંદર્ભે તેના ક્રિયાન્વયનના સંદર્ભે સુસ્પષ્ટ કરો. તેને જ છે, તેને ક્રિયાન્વયનના સંદર્ભે સુસ્પષ્ટ કરો. તો ભાઈ ટિપ્પણીઓ જે છે એ કઈ આપી એને, અને એ ટિપ્પણીઓ એ મૂળભૂત ફરજોના ક્રિયાન્વયનના સંદર્ભે સ્પષ્ટ કરવાની છે. તો જે મેં તમને કીધું કે ભાઈ રાષ્ટ્રીય અપમાન નિવારણ અધિનિયમ જે છે એ કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે મૂળભૂત ફરજોનું રક્ષણ કરે છે, આઈપીસી કઈ રીતે કરે છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ રીતે કરે છે, વન અધિનિયમ કઈ રીતે કરે છે. બરાબર, ત્યારબાદ વાત કરી જનપ્રતિનિધિત્વ અધિનિયમ કઈ રીતે કરે છે, નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ કઈ રીતે કરે છે. તો આ બધી એ બાબતો લખો એટલે આ પ્રશ્નનો જવાબ શું થઈ જાય, તૈયાર થઈ જાય. રાઈટ. તો અહીંયા આગળ 5મો પ્રશ્ન પણ લીધો છે. તો 5 પ્રશ્નો બનાવવાના પ્રયત્નો કર્યા કે ભાઈ બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત ફરજોનું ક્રમિક શું કરવો, વર્ણન કરો. તો ક્રમિક વર્ણન. બરાબર, તો અહીંયા આગળ એ થી લઈ અને કે સુધી તમારી પાસે અપેક્ષા રાખેલો હોય. બરાબર, કે એ થી લઈ અને કે સુધી મૂળભૂત ફરજો જે છે એનું તમારે શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. તો આશા રાખીશ મિત્રો કે મૂળભૂત ફરજો આપની સમક્ષ જે મેં મૂકી છે બંધારણમાંથી, કે બંધારણની અંદર ઉલ્લેખિત આપણી મૂળભૂત ફરજો એ આપની સમક્ષ અહીંયા આગળ કે આપણા સિલેબસની અંદર પણ એ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો એ મૂળભૂત ફરજો ઉપર ધામધૂમથી આપણે ચર્ચાઓ કરી અને ખૂબ સારી રીતે આપણે સમજ્યા છીએ. મુખ્ય પરીક્ષાને સંદર્ભે કેવા પ્રશ્નો આવી શકે તો એની ઉપર પણ આપણે ચર્ચાઓ કરી છે. બરાબર, પ્રશ્ન કેવા આવે, એ પ્રશ્ન શું જવાબ હોઈ શકે, તો એ મેં ચર્ચાઓ વખતે જ તમને કીધું છે કે ભાઈ સિગ્નિફિકન્સ શું છે. બરાબર, ક્રિટિસિઝમ કઈ રીતે થાય છે એની ઉપર, વર્મા કમિટી જે છે તો એની ટિપ્પણીઓ શું છે એની પણ વાત કરી છે. ક્રમિક કઈ રીતે લખવાનું છે, તો ક્રમિક ફરજો પણ મેં તમને કીધી છે. રાઈટ. તો આ બધી એ બાબતોની અહીંયા આગળ આપણે સરસ મજાની ચર્ચા કરી છે. આશા રાખીશ મિત્રો કે આ મૂળભૂત ફરજોનો વિડીયો જે છે, મૂળભૂત ફરજોનું લેક્ચર જે છે એ આપની પીટીની અંદર વત્તા સાથે સાથે મેઇન્સની અંદર પણ ઉપયોગી રહેશે. મળીશું પાછા એક નવા અધ્યાય અને આપણા એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમારું રિવિઝન ચાલુ રાખજો મિત્રો, અને નવો મુદ્દો લઈને ટૂંકમાં જ હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ. જય હિન્દ, જય ભારત.